નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો નિફ્ટી એક્સપાયરીનો દિવસ? માર્કેટ તો ટોટલી સાઇડવેઝ હતું, પણ આ સાઇડવેઝ માર્કેટની અંદર પણ આપણે કેપિટલ 3x કર્યું. ખરેખર આ વાત સાચી કે ખોટી કોમેન્ટમાં જણાવજો. અને 3x કેપિટલ થયા પછી આ કેપિટલને ઘરે ડીમેટની અંદર ટ્રાન્સફર કરાવી શક્યા છે કે કેમ એ પણ જણાવજો. કેમ કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ અત્યારનું માર્કેટ એવું છે કે મોર્નિંગમાં જો એક સારો મૂવ મળી જાય તો ડન ફોર ધ ડે કરી દેવાય, એમાં કંઈ ખોટું છે નહીં. અને બીજી વાત કે જે આ કેન્ડલ આવી છે આની અંદર હાલતી ગાડીમાં કેટલા લોકો એન્ટર થયા હતા અને ગોઠણ ચોલાઈ ગયા, દવા બવા લગાડવી પડી, આવું કોઈને થયું છે ખરું? બરાબર, તો એ લોકો પણ કોમેન્ટમાં જણાવજો. કેમ કે હાલતી ગાડીમાં જે લોકો એક્ઝેક્ટ આ એરિયામાંથી બેઠા હશે ને એ આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર જોશું કે અહીંયા શું હતું, તો કે એક સપોર્ટ હતો. છેલ્લી લાસ્ટ 1 કલાકની અંદર આ સપોર્ટ એક જનરેટ થયો હતો અહીંયા, જેને કારણે એ અહીંયાથી ડાઉનફોલ આવ્યો છે. પણ એ પ્રીમિયમના ચાર્ટમાં સમજશું, નહીંતર આપણું લેવલ હતું 3 દિવસથી આ લેવલને હોલ્ડ કરે છે 844ને, અને ડાઉન સાઈડ માટે જે સપોર્ટ હતો ત્યાંથી મસ્ત મજાની હેમર બનાવીને ઉપર. તો આ રીતના માર્કેટ હાલે છે, એક સરસ મજાનો મૂવ આપે છે અને પછી સાઇડવેઝ. બરાબર, સેન્સેક્સની પણ એ જ કહાની. આપણા રજિસ્ટન્સથી અહીંયા વચ્ચે ઓપન થયું, રજિસ્ટન્સે ગયું, ત્યાંથી ડાઉન અને એક્ઝેક્ટ સપોર્ટેથી બાઉન્સ. બરાબર, જે મિત્રો અહીંથી લઈ શક્યા હશે લાભ બોટમેથી, પણ પોસિબલ નથી અહીંયાથી લાભ લેવો હોય. બરાબર, કેમ કે કોલના પ્રીમિયમમાં બેઝ નથી. બરાબર, તો હું એવી સલાહ પણ ના આપી શકું કે ભાઈ કોલનો ચાર્ટ તમે અહીંયાથી કોલનું પ્રીમિયમ બાય કરો, ના, સજ્જય નહીં. ઠીક છે, હવે આપણે ચર્ચા કરીએ પ્રીમિયમ ઉપર. જે જોવાનું છે એ અહીંયા જ છે. હવે મોર્નિંગમાં એક માર્કેટ ઓપન થતાની સાથે આ 1, આ 2 અને આ 3 કેન્ડલ બની હતી, ત્યારે માર્કેટની અંદર પુટ રાઇટિંગ વધારે હતું. મતલબ વધારે એટલે 1:2, એટલે ભારાંક પુટ રાઇટરનો વધારે હતો. મતલબ કે કોલ સેટ પ્રેશર હતું. એ સમયે મેં મેસેજ નાખ્યો કે ભાઈ પુટ રાઇટર વધારે છે, કોલના પ્રીમિયમ ડીપ આવે તો આપણે રિસ્ક લઈ શકીએ. ડીપ ક્યારે આવ્યા? અહીંયા લગભગ આ કેન્ડલની આજુબાજુ 40 યા 42, 9:42 મેં મેસેજ શેર કર્યો કે ડેટા સાઇડવેઝ થઈ ગયો છે અને પુટના પ્રીમિયમ ક્યાં છે? લગભગ આ કેન્ડલ બનતી હતી 30 રૂપિયા ને 33 રૂપિયાની આજુબાજુ. કેમ કે મેં 33 બાય કરીને પછી મેં મેસેજ કર્યો હતો તમને. બરાબર, તો કીધું હતું કે પુટના પ્રીમિયમ કેવા છે? ડીપમાં જ છે, અને જો કોલના પ્રીમિયમ રિસ્પેક્ટ ના આપે તો એને એવોઇડ કરજો. બરાબર, અને અહીંયાથી એક શાર્પ રેલી સીધું 69 અને એના પછી સીધું 96, અને 96ની ઉપર પણ ગયું 114 સુધી. બરાબર, તો જે મિત્રો બલિદાની છે, બલિદાન દેવાવાળા, એને 3x નહીં પણ આમ તો 4x ટાર્ગેટની આજુબાજુ મળ્યો છે. કેમ કે 30વાળું પ્રીમિયમ 3x મળ્યો છે. 10,000ના કેપિટલની સામે 30,000 રૂપિયો. હવે જો આવા સાઇડવેઝ માર્કેટની અંદર પણ એક ટ્રેડની અંદર આવડા પ્રોફિટ થઈ શકતા હોય તો તમે વિચારો કે લેવલ ઉપર કામ કરવાથી કેટલો ફાયદો થાય છે. બીજી વાત,
આ જે સ્પાઇક ગઈ છે એ સ્પાઇક શું કીધા વગરની ગઈ છે? ના, સહેજય નહીં. બરાબર, હું અવેલેબલ નહોતો, નહીંતર આ લેવલ હું શેર કરે જ તમને કે ભાઈ 52ની આજુબાજુનો એક સપોર્ટ ક્રિએટ થયો છે પુટના પ્રીમિયમની અંદર. ન્યૂ સપોર્ટ દેખાય છે. આ જે છે ને એક્ઝેક્ટ 1 કલાક હોલ્ડ કર્યું છે આ લેવલને માર્કેટે. કેટલું? અને અહીંયા સરસ મજાની હેમર બનાવી. હેમરની ઉપર એક કન્ફર્મેશન આપ્યું કે હું ઉપર જાઉં છું. બરાબર, અને અહીંયાથી અહીંયા ફર્સ્ટ 99, સેકન્ડ 153 અને 173નો હાઈ માર્યો. પણ હું એવું માનું છું કે જો તમને આ વસ્તુનો ખ્યાલ નથી તો તમે આ ટ્રેડને છોડી દો. કોઈ ફોમો ટ્રેડિંગમાં પડવું નહીં. ધારો કે આ કેન્ડલ અહીંયા નીકળી ગઈ, પછી અહીંથી બાય બનતો નથી. બરાબર, અને આ જે સેટઅપ અત્યારે આપણે એનાલિસિસ કરીએ છીએ ને, મોર્નિંગમાં 11થી 11:30 સુધી વધારે ઇફેક્ટિવ રહેશે. એના પછી પણ રહેશે, પણ પછી શું થશે કે 1 અવરના ચાર્ટની અંદર જો કોઈ સપોર્ટ બની જશે ને તો એ સપોર્ટ ન્યૂ સપોર્ટ થશે. ધારો કે આ જે છે ને અહીંયા નવો સપોર્ટ હતો, જે મેં તમને શેર નથી કર્યો કેમ કે હું આજે લાઈવ હતો નહીં. નહીતર આ નવો સપોર્ટ જનરેટ થયો હતો. બરાબર, તો એને કારણે માર્કેટે એકને એક લેવલને હોલ્ડ કર્યું હતું ને પછી અહીંયા બ્રેકઆઉટ આપ્યો અને અહીંયાથી અહીંયા બ્રેકડાઉન આપ્યું. ઠીક છે, તો આ વસ્તુ સમજવા જેવી છે. બરાબર, બાકી એક મૂવ આ પરફેક્ટ લઈ લીધા પછી તમે 4 લોટની અંદર બેઠા હોય તો તમને ઓછામાં ઓછો 4,000 થી 5,000નો પ્રોફિટ થાય. તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? તો કે 3,000નું, અને 5,000નો પ્રોફિટ થાય છે. મતલબ કે 100% ઉપરનો પ્રોફિટ થાય છે. મિત્રો, તમે કોની રાહ જોવો છો સેટઅપ બંધ કરવાની? સમજાય છે વાત? ડન ફોર ધ ડે થઈ જ જવો જોઈએ આ વસ્તુની અંદર. ઠીક છે, તો શીખો, લેવલ ઉપર કામ કરો. અને પુટના પ્રીમિયમ જો તમને એવું થતું હશે કે સાહેબે પુટનું તો કીધું જ નહીં, સોરી કોલનું તો કીધું જ નહીં. ભાઈ, કોલના પ્રીમિયમમાં એક બેઝ હતો 90નો. એ 90નો બેઝ તૂટી ગયા પછી એ પ્રીમિયમમાં ક્યાંય પાછો નવો બેઝ જનરેટ થયો નહીં. શું 10-15 મિનિટ 20 મિનિટ કોઈ જગ્યાએ હોલ્ડ કરે વળી ડાઉન આવી જાય છે. મતલબ કે કોઈ જગ્યાએ એક સારો સપોર્ટ જનરેટ ન થયો, એને કારણે કોલના પ્રીમિયમમાં જોઈ શકાય નહીં. ઠીક છે, તો આ તો વાત થઈ આજે જે માર્કેટ આવેલું છે એની. આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી. બરાબર, સેન્સેક્સ એક્સપાયરીની અંદર આપણે જો કંઈ સારો એવો મૂવ જોતો હોય તો સૌપ્રથમ આપણે નિફ્ટીની ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ સેન્સેક્સની. ઠીક છે, નિફ્ટી માટે આપણું આજનું જે બર્ડન હતું 762 વાળું, બરાબર, એ ગઈકાલની જેમ આજે પણ મિડલ લેવલ છે. બરાબર, જો આની ઉપર જશે તો રિસ્કી ટ્રેડર અહીંયા સુધીનું એક સ્કેલ્પિંગ કરી શકશે 849 સુધી. બરાબર, કેમ કે આ જે ઝોન છે ને ભાઈ, એક જ મિનિટ, હું આ ટ્રેન્ડ લાઇનને થોડીક છે ને 100 કરી દઉં પાછી, કેમ કે મને થોડુંક, હા હવે દેખાય છે ને. તો અહીંયાથી જો આ સપોર્ટ લેશે ને તો અહીંયા સુધી ક્યાંક સુધી જશે. બરાબર, એટલે કાલે પણ હજુ આ ચેનલ જીવતી છે, યાદ રાખજો. બરાબર, કેમ કે આ ચેનલની નીચે આ જે સપોર્ટ લીધો છે ને ત્યારબાદ એ ચેનલનો થોડોક અહીંયાથી આપણે ડાઉન સાઈડ માટે લઈએ ને તો આ ચેનલ હજી જીવતી છે. બરાબર, એટલે આ ચેનલની ઉપર ઓપન થઈ ગયો ને તો અહીંયા સુધી લઈ જવાનો પ્રયત્ન હશે એનો. ક્યાં સુધી? 946 સુધી. પણ આપણે એક બોટમ ઉપર પ્રીમિયમના ચાર્ટ ઉપર મળશે તો જોશું, પણ અહીંયા સુધી મોટું આવવાની શક્યતા છે. ખાલી આ ઇન્ડેક્સ તો જોવા માટે જોઈ લ્યો ખાલી કે ભાઈ 23,770ની ઉપર નીકળે તો 23,849 અને બીજો ટાર્ગેટ 23,946 સુધીનો મળી શકે. બરાબર, આની ઉપર નીકળશે તો 24,064. ઠીક છે, આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. ઉપર એક લેવલ છે 24,185, પણ એની પોસિબિલિટી મને દેખાતી નથી. બરાબર, ડ્રો કરવો હોય તો કરી લેજો. ઠીક છે,
હવે ધારો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ગેપ અપ ઓપન થઈ ગયું અને અહીંયાથી રિજેક્શન લે તો ફર્સ્ટ ટાર્ગેટ કયો આવશે? 23,849, સેકન્ડ 23,760 અને થર્ડ 23,704. ઠીક છે, આમાં ક્યાંકથી આવશે તો અહીંયા સપોર્ટ લઈ લેશે માર્કેટ, યાદ રાખજો. હવે ધારો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થયું અને પછી આને જો ડાયરેક્ટ બ્રેક કર્યું તો એના માટેનો એક સપોર્ટ એરિયા આ છે 23,632. જો આ લેવલને માર્કેટે બ્રેક કર્યું તો અહીંયા સુધી આવવાની પોસિબિલિટી છે 23,492. જો આને બ્રેક નહીં કરે તો અહીંયાથી બાઉન્સ બેક કરી જશે. બરાબર, આ એ સપોર્ટ એરિયા જ છે 23,632. ઠીક છે. હવે આ લેવલને બ્રેક કર્યા પછી બે લેવલ ઓપન થશે 23,492 અને 23,369. બરાબર, અને એક નીચે લેવલ છે 23,290 સમથિંગનું. ઠીક છે. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ આપણે સેન્સેક્સની. ભાઈ સેન્સેક્સની અંદર આપણે શું ખેલ જોવા મળી શકે? ઠીક છે, સેન્સેક્સ સેન્સેક્સની અંદર લેવલ નોટ કરી લ્યો. 78,617. આની ઉપર એક નાનો એવો ટાર્ગેટ છે 78,870 અને આની ઉપર જો નીકળે તો પછી મોટો ટાર્ગેટ છે 79,381 એટલે 79,400 સમથિંગનો, અને એની ઉપર નીકળે તો 79,898. ઠીક છે. ડાઉન સાઈડ માટે જો આ લેવલને બ્રેક કર્યું કોને તો કે 78,431, આની નીચે જશે તો એક નાનો એવો ટાર્ગેટ છે નીચે પણ. ખરેખર આ બે જ છે ઝોન, પણ આ તો આપણે શોર્ટ રેન્જ એનો બ્રેકઆઉટ થાય ને તો એક સ્કેલ્પિંગ મોડ આવી શકે. નહીંતર ખરેખર તો 78,870 અને 78,170 આ 600 પોઈન્ટની રેન્જ છે. બરાબર, રિસ્કી ટ્રેડર અહીંથી એન્ટ્રી લઈ શકે, ડાઉન સાઈડ માટે અહીંથી અને અપસાઇડ માટે અહીંથી. સેફ ટ્રેડર આ બંને ઝોનને બ્રેક કર્યા પછી. ઠીક છે, 78,170ની નીચે જો જશે તો 77,870, 77,439 અને 76,985 સુધી માર્કેટ આવી શકે. બરાબર, તો આ વાત થઈ સેન્સેક્સના ઇન્ડેક્સની. હવે આપણે ચર્ચા કરીએ પ્રીમિયમની. કોની? પ્રીમિયમની. હવે આ પ્રીમિયમ છે ભાઈ 78,500નો પુટ. કયો છે? 78,500નો પુટ. ઠીક છે. આનું ક્લોઝિંગ ક્યાં છે? 295. બરાબર, અને આની અંદર આપણી પાસે 3 સપોર્ટ છે. એક 246, આ 181 એ નાનો એવો, અને સ્ટ્રોંગ બેઝ છે 77. આજે જેમ 25 હતો ને એમાં આ 77 છે, યાદ રાખજો. હવે જો ભાઈ ડાયરેક્ટ આપણે સેન્સેક્સના પુટમાં તેજી જોવી હોય ને તો આને 361ની ઉપર ઓપન કરાવી દો. ઓપન નહીં, એક કેન્ડલનું ક્લોઝિંગ કરાવી દો, અને ક્લોઝિંગ કર્યા પછી બીજી કેન્ડલ ઉપર નીકળે એટલે 570 સુધીનો ટાર્ગેટ મળી શકે. બરાબર, આ લેવલ બતાવશે. અને આની ઉપર પણ જો નીકળું તો બલિદાન દઈ દેવાય 723 સુધી. બરાબર, પણ આ પ્રીમિયમ ટોપ ઉપર મળે ને એના કરતાં બોટમ ઉપર મળે ને એમાં મજા વધારે છે. કેમ કે નાના કેપિટલની અંદર મોટું કેપિટલ થઈ જાય એમ. બરાબર, જેની પાસે 8-10 હજાર રૂપિયો હોય એ પણ 10-12 હજાર રૂપિયો કમાઈ લે. તો નજર રાખજો કે આ પ્રીમિયમ 181 ઉપર આવીને હોલ્ડ કરે, એક સરસ મજાની હેમર કેન્ડલ બનાવે કે બુલિશ કેન્ડલ બનાવે. રિસ્પેક્ટ આપે છે અહીંયા ડાઉન આવે ત્યારે, અહીંયા આપે, અને જો અહીંયા આપી દે ને તો મજા.
આજે જેવું થયું એવું થશે અહીંયા સુધી 77 to 361 દિલ્હી ટુ ગોવા. ઠીક છે, આવું થઈ શકે ફરી કાલે પણ, બરાબર. અને કદાચ સેન્સેક્સ છે ભાઈ, આ તો અહીંયાથી અહીંયા સુધી તો આવી શકે, પણ ક્યાંક આમાં ક્યાંક સુધી પણ આવી શકે જો આ બ્લાસ્ટ થયો તો, બરાબર. પણ ક્યાંથી પકડવાનો છે? બેઝેથી, યા તો અહીંયા યા તો અહીંયા. ટોપ ઉપર મજા નથી. ટોપ ઉપર તમારા એસએલ જાય તો પણ એ થોડું કઠણાઈવાળું થાય, એમ ગુજરાતીમાં કહીએ ને, કાઠિયાવાડીમાં તો કઠણાઈ ભેરું થઈ જાય ભાઈ. એટલે બોટમ ઉપરથી પ્રિફર કરજો, એટલે એસએલ નાનો આવે, બરાબર. એવું હોય તો ક્વોન્ટિટી ઓછી રાખજો. સેન્સેક્સ છે 10-20 પોઈન્ટની જગ્યાએ 30 પોઈન્ટનો એસએલ મૂકી દેવાનો, જે 100 રૂપિયાવાળું પ્રીમિયમ હોય તો. એ કેમ કે સેન્સેક્સની અંદર મૂવમેન્ટ ફાસ્ટ હોય છે. ઠીક છે, બસ રાઈટ ડિરેક્શનમાં હોવા જોઈએ આપણે, બરાબર. નેક્સ્ટ પ્રીમિયમ છે 78,500નો કોલ. 78,500નો કોલ. ઠીક છે. હવે આની અંદર આપણી પાસે 2 સપોર્ટ છે, અને આની અંદર આપણે જો તેજી જોતી હોય તો 396ની ઉપર ઓપન કરાવીને એક કેન્ડલનું ક્લોઝિંગ કરાવી દો તો 583 695 સુધી તો પહોંચી જ જશે. અને 851 આવે તો પણ કોઈ આશ્ચર્ય નહીં કરવાનું. ઠીક છે, પણ લેવલ ટુ લેવલ બલિદાન દેશો આપણે, બરાબર. કે ચલો આ લેવલ પાર કર્યું તો આની નીચે 40 પોઈન્ટનું બલિદાન, એસએલ રાખીને બેસશું. અહીંયાથી આની ઉપર ક્લોઝિંગ આપ્યું તો આની નીચે એસએલ રાખીને બેસશું. જે સ્વિંગ બનાવ્યો હોય ને એનો એસએલ રાખશું પુલબેકનો. ઠીક છે, ધારો કે અહીંયાથી આ કેન્ડલ ઉપર જતી રહી તો આ આપણો પુલબેક છે, તો આ પુલબેકનો આપણો એસએલ. ઠીક છે, લેવલની ઉપર. પણ જો આ પ્રીમિયમ 242ની નીચે જશે, 242ની નીચે, તો અહીંયા જવાની કેપેસિટી 90% છે. કેટલા %? 90%. કેમ કે ફર્સ્ટ સેશનના એન્ડમાં અથવા સેકન્ડ સેશનની અંદર કોઈ બેઝ બનાવે, જ્યાં બનાવે ત્યાં 100 રૂપિયા બનાવે, 80 બનાવે, 20 રૂપિયા બનાવે, જ્યાં બનાવે ત્યાં, તો પોસિબિલિટી છે પાછી ઉપર આવવાની. નહીંતર તો પોસિબિલિટી 242 પછી છે નહીં. પણ મોર્નિંગમાં જો માર્કેટ અહીંયા ક્યાંક જ મળી જાય તમને 242 ડિસ્કાઉન્ટમાં, અને આમાં જો હેમર બને તો ફર્સ્ટ ટાર્ગેટ 310, સેકન્ડ 396 અને થર્ડ 583 આ મળી શકે, બરાબર. ક્યાં મળે એ મહત્ત્વનું છે. મળે ત્યારે માર્કેટનો ટ્રેન્ડ અને કેન્ડલની સાયકોલોજી શું છે એ આપણે ખ્યાલ પડવો જોઈએ, બરાબર. તો મિત્રો, અમારા આ પ્રીમિયમ એનાલિસિસના વિડીયો તમને કેવા લાગે છે, તમને ઉપયોગી થાય છે કે નહીં, એ કોમેન્ટ કરીને જણાવજો. 1-2 મિત્રો જે કોમેન્ટ કરે છે તો એનો મતલબ કે 2 મિત્રોને જ ફાયદો થાય છે એવું અમને લાગે છે. તો જો તમને ન ફાયદો થતો હોય, તમને એમ લાગતું હોય કે આ લેવલ વ્યર્થ છે, તો એ 2-4 મિત્રોને આપણે પર્સનલી વિડીયો સેન્ડ કરી દઈશું. બીજું શું હોય. જે મિત્રોને ખરેખર જરૂરિયાત, એનો મતલબ એ થયો કે ભાઈ તમને કોઈને આ વિડીયોની જરૂરિયાત નથી, તો એ શોર્ટ ટર્મ જોશું 1 વીક સુધી કે ભાઈ તમે તમારા પ્રતિભાવો આપો છો કે કેમ. જો નહીં આપો તો પછી હવે જે મિત્રોને રસ છે ખરેખર, એને આપણે પ્રીમિયમ ચેનલ કરી નાખશું, બરાબર. કે પ્રીમિયમ મેમ્બર જ વિડીયો જોઈ શકશે લેવલના. તો મફતનું મળે છે તો મિત્રો કમસે કમ કોમેન્ટ કરો. નકર આ જ વસ્તુનો ચાર્જ લેશું ને તો શું કહેવાય કે પબ્લિક વધારે આવશે, કેમ કે ચાર્જેબલ છે. અને ખરેખર એક વસ્તુ વિચારજો કે જ્યાં હંમેશા મફતનું મળતું હોય ને ત્યાં કોઈ વેલ્યુએશન થતી નથી, એટલે કોઈ મફતનું આપતા નથી. અને આ નોલેજ તમને અમે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ, બરાબર. તો કમસે કમ કોમેન્ટ કરવાનું રાખજો, નહીંતર પછી ચાર્જેબલ થઈ જશે, બરાબર. ઠીક છે, તો વિડીયોને બને એટલો લાઈક કરજો, શેર કરજો,
બરાબર. અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો, જેથી કરીને એ પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. અને બને ત્યાં સુધી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાજો, બરાબર. અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને અમારા જે એલર્ટ મેસેજ છે એ તમને મળી રહી, બરાબર. અને આપ રોંગ ટ્રેડની અંદર ન ફસાવ. આજે મોર્નિંગમાં જે આપણે મેસેજ શેર કર્યા એના કારણે પુટના પ્રીમિયમમાં 2-4 મિત્રોના મને ફોન આવ્યા આપણા ચેનલમાંથી કે સાહેબ અમે સારો એવો પ્રોફિટ કર્યો છે. ખરેખર જ ખુશી થાય એમ કે ના ભાઈ, આપણા ગાઈડન્સથી કોઈ મિત્રો પ્રોફિટ કરે છે, બરાબર. તો આવો નવો પ્રોફિટ કરતા રહ્યો અને વિડીયોને બને તેટલો શેર કરતા રહ્યો. તો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.